अस्सलामुअलैकुम एवरीवन, गुड मॉर्निंग एवरीवन। આજે હું જઈ રહી હતી ભડિયાત પીર ઉરસમાં। તો ગાઈસ અમે લોકો નીકળી ગયા હતા। માશાઅલ્લાહ કેટલા લોકો હતા જે આવી રીતે ચાલીને પણ જઈ રહ્યા હતા। જોયા ઓલા ભાઈ લાકડી લઈને જઈ રહ્યા હતા કેમ કે બિચારા બહુ ચાલીને લોકો થાકી બી જતા હતા। એટલું વ્યૂઝ માશાઅલ્લાહ એટલું સરસ હતું। અને હું ભડિયાત પહેલી વાર જ ગઈ હતી તો હું તો બહુ એક્સાઇટેડ હતી, મારે જવું છે, મારે જોવું છે અને મારે તો નક્કી બી નહોતું બોલો। અને અચાનકથી સવારમાં મેં પ્લાન કરી નાખ્યો અને નીકળી ગયા। વાવ માશાઅલ્લાહ। નાના છોકરા લોકો બી બોલો ચાલે, અમુક છોકરા તો બોલો દોડતા હતા અને આ લોકો ભાઈ ટ્રેક્ટર પર બેઠા એન્જોય કરતા મને પણ એવું થયું હું પણ જાઉં ઘડીક વાર બેસું ત્યાં પણ હું ન જઈ શકી। મેં કીધું બેસું બસ। પછી અમે લોકો બહુ જ ફાઇન એટલે બહુ ફાઇનલી આ પહોંચી ગયા। ફિલહાલ એટલું રસ્તામાં આમ કે આમ બહુ થાક લાગે નહીં એટલું આપણને, આપણે કંઈક વધારે ડ્રાઈવ કરતા હોય ને તો આપણને એવું લાગે કે ઓ માય ગોડ બહુ થાકી જશું, પણ નહીં તો બી થાય કે નહીં। પછી ગાઈસ અમે પહોંચ્યા ધંધુકા બ્રિજ। ઓ માય ગોડ એ બ્રિજ તો મને એવું ફીલ થયું કે હું કંઈક આઉટ ઓફ કન્ટ્રી જાઉં છું। બહુ ફાઇન બ્રિજ છે, ત્યાંનો વ્યૂઝ બી બહુ માશાઅલ્લાહ। અને હા, ભડિયાત પીર જવા લોકો બધા લોકો જે ચાલતા હોય એ લોકો માટે બહુ માશાઅલ્લાહ સગવડ હતી, ખાવા પીવાની, સૂવાની। અમુક જગ્યા પર તો મસાજર પગ માટે, ડૉક્ટર, અલ્હમ્દુલિલ્લાહ એટલા કેટલા બી આપણા ઈમાનવાળા લોકો છે હેલ્પફુલ, જે આપણા માટે હેલ્પફુલ હોય છે બધી જગ્યા ઉપર। અને હા, તમે લોકો કોણ ગયા છો મને બી કોમેન્ટ્સ કરજો। અને મારી યુટ્યુબ ચેનલ ન્યૂ છે સો ગાઈસ મને ફોલો કરજો અને ઇન્સ્ટામાં ફોલો કરજો એન્ડ યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો। થેન્ક યુ માશાઅલ્લાહ। મંદિરની જ બાજુમાં એમને કેમ્પ લગાવેલો હતો એન્ડ અહીંયા તો ટ્રાફિક બી હતી। ઓ માય ગોડ, ધંધુકા પછી તો એટલું ટ્રાફિક। વાવ, ફાઇનલી હું દૂરથી હવે આવી ગયું છે મારું ભડિયાત પીર। સો ગાઈસ માણસો તો જતો કેટલા માશાઅલ્લાહ, બુરખાવાલા, પોલીસ બી એટલા હતા, આપણા જવાન હતા, દેશના જવાન। અને હું એન્ટર થઈ રહી હતી, મને તો અંદર મનમાં હું ક્યારે જાઉં એવું થતું હતું। ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છીએ સામે પાવભાજી, મસાલા ઢોસા, ચાઇનીઝવાળા ભાઈ આવ્યા તો મને ભૂખ લાગી હતી પણ મેં કીધું ચલો હમણાં નહીં પણ થોડીક વાર પછી એનો ખાઈ લઈશું। હા, પછી હું અંદર જઈ રહી હતી અને બહુ બધા ખિલોના મને તો ખિલોના જોઈને મારી બચપનની યાદ આવી ગઈ કે હું નાની હતી ને ત્યારે ખિલોનાથી ખેલતી હતી। માશાઅલ્લાહ ગ્રીન કલરનો ઘુમ્મટ દેખાય છે મારા ભડિયાત પીરનું। અને કા દાદા હતા, દાદા બિચારા મારી સામે આવી જતા હતા। મેં કીધું ચલો આવી જાઓ, તમને હું વિડીયોઝમાં લઈ લઉં। પછી વાવ સ્વીટ, એમ્બ્યુલન્સ વગેરે હરેક વસ્તુ અલાવ હતી। મને તો ખ્યાલ જ નહોતો આટલું બધું એમ કે ત્યાં હોય કેમ કે હું ફર્સ્ટ વાર જઈ રહી હતી ને એટલા માટે। હાજી પીરના મેળામાં તો હું ગયેલી છું ઉરુસમાં, એટલે ત્યાં તો મને ખબર છે પણ ભડિયાત પીરનું આટલું બધું મને ખ્યાલ નહોતો। હા ગાઈઝ, પછી આગળ એટલા આ લોકો ફકીર, વાવ આમ જોઈને આપણને ઓલું થાય એવા ફકીરિયા હતા ને, આમ બીક લાગે અમુક કેમ કે યા અલ્લાહ આ લોકોની જિંદગી કેવી ને આપણી લાઈફ કેવી છે મારા રબ, મારા ભડિયાત પીર। પછી મેં ફૂલ લઈ લીધા હતા ગાઈસ। મેં ભાઈને કીધું મને ફૂલ આપી દો જલ્દી, ફૂલ એને અગરબત્તી પહેરી લીધી, એન્ટર થઈ। વાહ આટલી ખુશી ને આટલું સુકૂન, હાય માશાઅલ્લાહ। પબ્લિક બી એટલી હતી ગાઈસ, બહુ ભીડ હતી, બહુ માંડ આપણે અંદર જઈ શકતા હતા। પછી હું એન્ટર થવા ગઈ રહી હતી, ફિલહાલ હું એન્ટર થઈ જ ગઈ માનો ને। હું પહેલાં હરેક દરગાહને વ્યવસ્થિત રીતે શૂટ કરી લીધું, વ્યવસ્થિત રીતે મેં જોઈ લીધી માશાઅલ્લાહ કેમ કે હું ફર્સ્ટ વાર હતી એટલા માટે। અહીંયા બૂટ ચપ્પલ બહાર ઉતાર્યા। પછી અલ્હમ્દુલિલ્લાહ સુબહાનલ્લાહ અંદર હું એન્ટર થઈ ગાઈસ। મજાર, વાવ, મને મજાર સેમ ખ્વાજા ગરીબ નવાઝ જેવી જ લાગી, થોડીક વાર તો મને એવું લાગ્યું। પછી ગાઈસ અહીંયા બચ્ચાનું આઈ ડોન્ટ નો આ શું કરે છે મને નથી ખબર, આ તોલી રહ્યા છે તો મને કોમેન્ટ્સ કરજો એ શું કરી રહ્યા છે મને એનું ખ્યાલ નથી। પછી ત્યાંથી હું આવી ગઈ ધડ મુબારક આવી ગઈ માશાઅલ્લાહ। ધડ મુબારક બી એટલું ફાઇન દરગાહ હતી, વાવ સો બ્યુટીફુલ, એનું લુક્સ એટલું માશાઅલ્લાહ હતું, સજાવટ એવી
અહીંયા પણ બધી જ ફેસિલિટી હતી, જેટલું અહીંયા હતું એવું અહીંયા પણ હરેક વસ્તુ મળતી હતી. એન્ડ હું અહીંયા આવી પછી હું થોડીક વાર અહીંયા બેઠી, મીન્સ કે વેટિંગ કે દુઆ કરી બેઠી એમ ઉમ્મત માટે, મારા માટે, હરેક મારા ફ્રેન્ડ્સ માટે, હરેક માટે. વાવ માશાલ્લાહ. અહીંયા તો દર કેટલી ફાઇન સજાવેલી હતી ને, એવું લાગે છે તો પાર્ટી પ્લોટ જેવું સજાવેલું હતું. વાવ સિરિયસલી બહુ મજા આવી. ઇન્શાલ્લાહ હું તો ભરિયાત પીર દાદાથી દુઆ કરું છું કે અલ્લાહ મારી કિસ્મત જગાડજો કે હું દર વર્ષે ઉરુસમાં આવું, દર વર્ષે એમ. અને હા, તમે લોકો કોણ ઉરુસમાં ગયા હતા મને કોમેન્ટ્સ કરજો, અને તમે કેટલી વાર ઉરુસમાં ગયા છો એ બી મને કોમેન્ટ્સ કરજો. અને નેક્સ્ટ ટાઈમ જાઓ તો ઇન્શાલ્લાહ મને ઇન્વાઇટ કરજો. બેશક હું તમારી લોકો સાથે આવીશ, ટ્રાય કરીશ આવવાની. વાવ સુભાનલ્લાહ, ધડ પીર ગઈ. અહીંયા અમે દુઆ કરી અલ્લાહ રસૂલથી હરેક માટે, મારા ભડિયાત દાદાથી. થેન્ક યુ સો મચ. આ બ્લોગ પૂરો થઈ ગયો. અલ્લાહ હાફિઝ.